મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં સંગતમાં ખાસ પ્રકારના બાઇબલના વચનોનું મનન દરરોજ સવારે આપણે કરીએ છીએ અને મનનમાં આપ સર્વ જોડાવો છો, પ્રાર્થના કરો છો, મદદરૂપ બનો છો, માટે આભાર. પ્રભુની કૃપાથી આ સેવા અવિરતપણે ચાલુ રહે એવી પ્રાર્થના કરજો. પ્રભુ વિચારો આપે, વચનો આપે અને દરરોજની કૃપા પૂરી પાડે કે જેથી આપની મધ્યે હું આ પ્રભુનું વચન આપી શકું. સતાવણી પામેલા લોકો માટે અને સતાવણીમાં પસાર થયેલા લોકો માટે તેઓ જબરજસ્તની સુવાર્તા કરે, પ્રાર્થનામાં ટકી રહે. એટલા માટે વિશ્વાસીઓ તરીકે, મંડળી તરીકે આપણી જે ફરજ છે એ વાત આપણે જોતા આવેલા કે આપણે કેવી રીતે એવા વિશ્વાસીઓ કે જેઓ સતાવણીમાં છે એમની જોડે જઈને ઊભા રહીએ, પ્રાર્થના કરીએ, ફોન કરીએ, વોટ્સએપ કરીએ અને એમને મદદરૂપ બનીએ. કેમ કે આપણે કદાચ અહીંયા સલામત છે, પણ એવી જગ્યાએ મિશનરીઓ સેવા કરે છે, સુવાર્તિક કામ કરે છે, મહેનત કરે છે, પણ એમણે માર ખાવો પડે છે, એમના કુટુંબ પરિવાર બરબાદ થઈ જાય છે, એમને નુકસાન થાય છે. એવા સમયમાં એક વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણી ફરજ છે કે દરરોજ એક પ્રભુનું વચન તો મોકલી શકીએ. એવા લોકોને વચન દ્વારા ઉત્તેજન આપીએ, વચન દ્વારા આપણે એમને કહીએ કે અમે તમારી સાથે છીએ. અને એટલે સતાવણી પામેલા લોકોને કયા કયા વચનોથી આપણે ઉત્તેજન આપી શકીએ, એવા કેટલાક વચનો, વિચારો અથવા તો બાઇબલમાં એવી સ્ટોરી, એવી વાર્તા આપણે એમને કહી શકીએ, એવા સત્ય ઘટના આપણે એમને કહી શકીએ. જો બાઇબલમાં મંડળી માટે પણ આવું જ હતું, મંડળીની સતાવણી થયેલી, લોકો પર સતાવણી થયેલી, તમે એમાં ટકી રહેજો. અને એટલા માટે પ્રેરિતોના કૃત્યોમાં પણ એ વાત લખેલી છે. એ આપણે જાણીએ છીએ કે મંડળી સતાવણી પામી, મંડળી પર સતાવણી થઈ તો મંડળી વૃદ્ધિ પામી, અને આજે પણ એવું જ છે. એટલે હેબ્રીયોના પત્ર 13મો અધ્યાય 5મું વચન, આ વચનમાં શું ઉત્તેજન આપી શકાય એવા લોકોને? પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણી સહાય છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજી પણ નહીં દઈશ. પ્રભુ મારી સહાય છે, હું બીશ નહીં. માણસ મને શું કરનાર છે? પ્રભુ આપણી સાથે છે એવું આપણે એમને કહીએ. માણસ શું કરી શકે? એ કદાચ સતાવણી કરશે, મારશે, ઘર-બાર છીનવી લેશે, બધું કરશે, પણ આખરે પ્રભુ આપણી સહાય છે એવું આપણે એમને કહી શકીએ. પ્રભુ કહે છે કે હું તમને કદી મૂકી દઈશ નહીં, તજી દઈશ નહીં. એટલે કે પ્રભુ આપણી સહાય છે એવું આપણે કહી શકીએ. બીજી વાત, 2 તિમોથી 1 અધ્યાય 3 વચન, હું ઈશ્વરની આભાર સુધી કરું છું, મારી પ્રાર્થનાઓમાં રાત દાડો તમારું નિત્ય સ્મરણ કરું છું. આપણે એમને યાદ કરાવીએ અને એમને કહીએ કે અમે નિત્ય તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. દરરોજ અમે તમને અમારી પ્રાર્થનામાં તમારું સ્મરણ કરીએ છીએ, આભાર સુધી સહિત અમે તમને યાદ કરીએ છીએ. કેવળ આપણે કહેવા ખાતર જ એવું ના કહીએ, પણ એમને વચનો દ્વારા કહીએ. સંત પાઉલ પણ તિમોથીને લખતા કહે છે કે હું ઈશ્વરની દરરોજ આભાર સુધી કરું છું અને મારી પ્રાર્થનાઓમાં રાત દાડો તમારું સ્મરણ કરું છું. ઉત્તેજદાયક વચન છે. 3 વચન, 2 થેસલોનિકર 2 અધ્યાય 16 ને 17 વચન, જે પ્રભુ આપણને પ્રેમ કરે છે તે સર્વકાળનો દિલાસો પણ છે. તે તમારા હૃદયોને દિલાસો આપો અને દરેક સારા કામમાં અથવા વચનમાં તમને દ્રઢ કરો. આવું એક આશીર્વાદનું વચન પણ આપણે કહી શકીએ ને કે દિલાસાનો દાતાર પ્રભુ તમને પ્રેમ કરે છે, કાયમ તમને દિલાસો આપે છે, તમારા હૃદય અને મનોને સર્વકાળના જીવનથી સંભાળે છે. એવું દિલાસાનું, ઉત્તેજનનું વચન આપણે એવા લોકોને આપી શકીએ કે જેમની પણ મુશ્કેલીઓ છે, તકલીફો છે, સતામણી છે. કલોસ્યને પત્ર 1 અધ્યાય 2 ને 3 વચન, અમારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને અમે સદા તમ સર્વ વિશે દેવની આભાર સુધી કરીએ છીએ. એવી મંડળી, એવા લોકોને આપણે કહી શકીએ કે દરરોજ અમે પ્રાર્થનામાં સ્મરણ કરીને ઈશ્વરની આભાર સુધી કરીએ છીએ. અને આ એક વચનો છે કે જે સુવાર્તા કરતા સતામણી પામેલા લોકોને આપણે યાદ રાખીએ, એમના માટે પ્રાર્થના કરીએ. આમીન પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.